હેલો એવરીવન. સેમ 4 માં બિઝનેસ કોમ્યુનિકેશનમાં આપણે આજે થોડું ડિસ્કશન કરીએ. સૌથી પહેલા તો આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ આપણું સિલેબસ. બરાબર, સિલેબસ જો ક્લિયર ન હોય તો આપણને સ્ટડી કરવાની મજા ન આવે. તો આજે આપણે પહેલા તો આપણો સિલેબસ છે એ ક્લિયર કરીએ કે વોટ વી હેવ ટુ સ્ટડી ડ્યુરિંગ ધ સેમ 4. આપણે શું ભણવાનું છે સેમ 4 માં, રાઈટ? તો પહેલી વાત કરી દઉં કે 4 યુનિટનો સિલેબસ આપણો, 70 માર્કનું પેપર જે આપણું પહેલું હતું એવી રીતના, રાઈટ? તો એ રીતે આપણે આ વખતે તૈયારીમાં રહેવાનું છે. ચલો હું તમને સ્ક્રીન શેર કરું છું. આપણે સિલેબસ છે આજે ડિસ્કસ કરીએ છીએ. તમારી સામે છે સેમ 4 નો સિલેબસ. જુઓ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, તમારો જે નવો સિલેબસ છે 2019-20 માં અમલમાં આવ્યો, રાઈટ? સેમેસ્ટર 4, પેપર નંબર છે BCCC 404 અને ટાઇટલ છે પેપરનું બિઝનેસ કોમ્યુનિકેશન, જેને આપણે ઇન શોર્ટ BC તરીકે ઓળખીએ છીએ. એની ક્રેડિટ છે 3, બરાબર? ચલો, ટોટલ માર્ક્સ 100. કેવી રીતે 100? જે આપણે 70 માર્ક્સનું પેપર લખતા હતા 70 માર્ક્સનું પેપર, અને ઇન્ટરનલ ઇવેલ્યુએશન જે છે એ 30 માર્ક્સનું, મતલબ ઇન્ટરનલ ટેસ્ટ, એક્ઝામ, બરાબર? એ બધું. ચલો, હવે એઝ યુઝ્યુઅલ તમે જુઓ, તમે જોઈ શકો છો યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4. 4 યુનિટ્સ છે, બરાબર? યુનિટ 1 જે છે ઇટ ઇઝ અબાઉટ પબ્લિક સ્પીકિંગ, જાહેર વક્તવ્ય, પબ્લિક સ્પીકિંગ. નરેન્દ્ર મોદી છે એ ટીવી પર સ્પીચ આપે અથવા તો જાહેર સભાને સંબોધે પોતે રૂબરૂ જઈને. ઓકે, we can say it is public speaking. તમારા ક્લાસરૂમમાં મોનિટર છે એ આખા ક્લાસને કોઈ સ્પીચ આપે, that is public speaking. મીટિંગ દરમિયાન બધા હોદ્દેદારોની વચ્ચે, બધા મેમ્બર્સની વચ્ચે કોઈ ઊંચા હોદ્દાવાળો ઓફિસર છે એ બધાને સ્પીચ આપે, that is public speaking. ઓકે, તો પહેલું જ જે યુનિટ છે ને પબ્લિક સ્પીકિંગ વિશે છે. 2 ટાઈપના પ્રશ્નો આવે. એક તો થિયરીના પ્રશ્નો આવે અને બીજા સ્પીચ લખવાનો એક પ્રશ્ન આવે, બરાબર? કે ભાઈ આ ઓકેઝન ઉપર સ્પીચ લખો. જેમ કે ઓપનિંગ સેરેમની હોય, ઉદ્ઘાટન વિધિ હોય, કોઈનો વિદાય સમારંભ હોય, ફાઇનલ યરના સ્ટુડન્ટ્સની ફેરવેલ પાર્ટી હોય. ઓકે, કોઈ નેશનલ સેલિબ્રેશન હોય, તો પબ્લિક સ્પીકિંગ એના ઉપરનું આખું યુનિટ છે. પહેલું કોમ્પોનન્ટ્સ ઓફ સ્પીચ, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, બરાબર? પ્રેઝન્ટેશન મેથડ, ટાઈપ્સ ઓફ સ્પીચ, બરાબર? આ બધી જ મેમરાઇઝિંગ, રીડિંગ, ઓડિયન્સ એનાલિસિસ, બોડી લેંગ્વેજ ઓફ સ્પીકર, સ્પીકરની બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, બરાબર? આમ કરવાનું સ્પીચ આપતી વખતે, આમ નહીં કરવાનું. આ બધા પોઈન્ટ્સ છે આપણા એમાં આવશે પબ્લિક સ્પીકિંગ. સેકન્ડ યુનિટ જે છે ઇટ ઇઝ સેલ્સ લેટર્સ. સેલ્સ લેટર્સ મતલબ વેચાણ માટેના પત્રો. વેપારી છે એ પોતાના બિઝનેસ માટે એના જે કસ્ટમર્સ હોય એને પ્રોડક્ટ વિશે, એની પ્રાઇસ વિશે, એમાં બધી જે ઓફર્સ હોય એના વિશે, ડિસ્કાઉન્ટ વગેરે એના વિશે માહિતગાર કરતો એક લેટર લખે. મતલબ કે લેટર વાંચીને પેલો કસ્ટમર છે એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય, તૈયાર થઈ જાય, એવો એનો હેતુ હોય. ઓકે, સેલ્સ લેટર. તો એ જે આખો ભાગ છે એ આપણે આ યુનિટ 2 માં ડિસ્કસ કરશું, સેલ્સ લેટર્સ, જેમાં વેચાણ માટેના લેટર્સ આવશે. થિયરી પણ છે અને લેટર્સ પણ છે. ઓકે, સેલ્સ લેટર્સ બાબતની થિયરી તમે જુઓ, જેમ કે સેલ્સ લેટર્સનું મહત્વ શું. સેલ્સ લેટર છે બિઝનેસમેનનો એમ્બેસેડર કહેવાય, એટલે કે સંદેશાવાહક કહેવાય. AIDC એ ફોર્મ્યુલા શું છે, પેટર્ન શું છે,
એ પણ છે. પછી સેલ્સ લેટર્સ લખવાના આવશે, ખાસ કરીને વ્હાઇટ ગુડ્સ એટલે કેવા છે, આપણે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય, ઇલેક્ટ્રિકલ આઇટમ્સ હોય, એ બધી આપણે વ્હાઇટ ગુડ્સ કહેવાય. જેમ કે વોશિંગ મશીન છે, ટેલિવિઝન છે, વોટર પ્યુરિફાયર છે, કલર એલસીડી છે, 2 વ્હીલર્સ છે, 4 વ્હીલર્સ છે, આ બધા વ્હાઇટ ગુડ્સ કહેવાય. એના વેચાણ માટેના લેટર્સ આપણે, તો જો યુનિટ 2 માં આપણને સેલ્સ લેટરની થિયરી પણ છે અને લેટર્સ પણ છે. યુનિટ 3 જે છે એ બિઝનેસ રિપોર્ટ્સ છે. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સ અને કમિટી રિપોર્ટ્સ, બરાબર. બિઝનેસને લગતા જે રિપોર્ટ્સ છે એ આપણે એમાં ડિસ્કસ કરવાના છે. ખાસ કરીને એમાં રિપોર્ટ્સ લખવાનો આવશે, એલક્યુ તરીકે આવશે લોંગ ક્વેશ્ચનમાં, બરાબર. યુનિટ 4 જે છે એ પર્સોનલ કોરસ્પોન્ડન્સ છે અને ક્વેશ્ચનર્સ છે. યુનિટ 4 ની અંદર બે ભાગ છે. યુનિટ 4A પર્સોનલ કોરસ્પોન્ડન્સ, ધ્યાન રાખજો પર્સોનેલ છે, પર્સનલ નથી. પર્સનલ એટલે વ્યક્તિગત થઈ જાય, પર્સોનલ એટલે ઓફિસરની વચ્ચે જે કોરસ્પોન્ડન્સ થાય ને, that is personal correspondence. જેમ કે ચેરમેન છે, મેનેજર છે, ડાયરેક્ટર છે, બરાબર. પર્સોનલ ઓફિસર છે, પર્સોનલ મેનેજર છે, એ લોકો જે લેટર્સ લખે એ જે કોરસ્પોન્ડન્સ થાય, કેવું કોરસ્પોન્ડન્સ? પર્સોનલ કોરસ્પોન્ડન્સ. જેમાં આપણે અલગ અલગ જાતના આપણે લેટર્સ લખવાના આવશે. ઇન્ટરવ્યુના લેટર્સ, એપોઇન્ટમેન્ટ આપતા લેટર્સ, જોબ કન્ફર્મેશનના લેટર્સ, પ્રમોશનના લેટર્સ, રેઝિગ્નેશન આપતા લેટર્સ, બરાબર. પ્રમાણપત્ર, ટેસ્ટિમોનિયલ એટલે પ્રમાણપત્ર, મેમો લેટર્સ એટલે કે જાહેર લેખિતમાં ચેતવણી આપતો લેટર હોય ને મેમો કહેવામાં આવે. તો ત્યારે તમને ડિટેલથી સમજાવીશ હજી. ઓકે. પછી યુનિટ 4 માં આપણી પાસે બીજો ભાગ છે ક્વેશ્ચનર્સ, પ્રશ્નાવલી. મતલબ એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. કોઈ બાબતનો સર્વે કરવા માટે કસ્ટમર પાસેથી ફીડબેક મંગાવવામાં આવે. ફીડબેક એટલે શું તમને ખબર છે? ફીડબેક છે એ કંપની માટે બહુ અગત્યના હોય. તો ફીડબેક જે છે એ મેળવવા માટે એક ક્વેશ્ચનર તૈયાર કરવામાં આવે, અને પ્યોર ગુજરાતીમાં કહેવામાં આવે પ્રશ્નાવલી. એ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે. અને પ્રશ્નાવલી છે એ બહુ સિમ્પલ હોય. યસ નો માં જવાબ આપવાના હોય, ટીક માર્ક કરીને જવાબ આપવાના હોય, બરાબર. એવા બધા પ્રશ્નો હોય એમાં. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે ક્વેશ્ચનરનો. તો એ આપણે એમાં ડિસ્કસ કરશું, કેવી રીતે લખવાની હોય, કેવા પ્રશ્નો લખવાના હોય, હું તમને સમજાવીશ. તો ક્વેશ્ચનરનો પાર્ટ છે એ યુનિટ 4B નો પાર્ટ છે, બરાબર. તો જો આવી રીતે આપણે ટોટલ કેટલા 4 યુનિટ છે આપણે ડિસ્કસ કરવાના છે. ટોટલ આપણે 4 યુનિટ ડિસ્કસ કરશું, બરાબર. તો 4 યુનિટમાં તમને ખબર છે પહેલા 2 યુનિટ છે એ 18 માર્કના હોય, એટલે 18 ને 18 36 માર્ક. અને ત્રીજો અને ચોથો યુનિટ હોય એ 17 માર્કનું હોય, બરાબર. એટલે એ 34 માર્કનું ટોટલ બંનેનો થઈને કેટલા માર્ક્સ થાય? 70 માર્ક, બરાબર. તો આપણું 70 માર્કનું પેપર જે તમે ફાઇનલ એક્ઝામમાં લખો છો એ તમને 70 માર્કનું પેપર આવે, બરાબર. એ 70 માર્કનું પેપર આવે. અને પછી જે 30 માર્ક છે એ તમારા ઇન્ટરનલ માર્ક્સનું ઇવેલ્યુએશન છે. જો એ પણ અહીંયા તમને સમજાવ્યું છે કે કેવી રીતે. જેમ કે ટેસ્ટ છે તમારી જે લેવાશે એ 15 માર્ક એના આપવામાં આવશે. એસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશન તમે લખશો એના 10 માર્ક હોય છે. અને સેમિનાર ને બધું તમે જે અટેન્ડ કરશો એના 5 માર્ક હોય છે. ટોટલ 30 માર્ક આ ઇન્ટરનલ ઇવેલ્યુએશનના. એક્સટર્નલ ઇવેલ્યુએશનના 70 અને ઇન્ટરનલના 30. ટોટલ કેટલા માર્ક થઈ ગયા? 100 માર્ક થઈ ગયા. જુઓ, જો 100 માર્ક્સ, બરાબર. ટોટલ માર્ક્સ કેટલા છે? 100, બરાબર. અને એમાં તમે જુઓ તો 70 માર્ક છે એ સેમેસ્ટર એન્ડ એક્ઝામના છે, અને 30 માર્ક છે એ ઇન્ટરનલ ઇવેલ્યુએશનના છે, બરાબર. તો આ આપણો સિલેબસ હતો. બહુ સિમ્પલ છે. તમને ખાલી મટીરિયલ મળશે તો એમાં તમે જોશો તો એમાં તમને યુનિટ વાઇઝ 4 યુનિટનું મટીરિયલ અંદર આપવામાં આવ્યું છે. અને આપણે ડિસ્કસ કરવાનું ચાલુ કરશું.
બરાબર, તમને જસ્ટ મેં આજે હાઇલાઇટ આપી દીધી. તમે જ્યારે મટીરિયલ તમારા હાથમાં આવશે તો પહેલું પેજ તમને, મેં તમને જે ડિસ્પ્લે કર્યું હતું એ પહેલું પેજ તમને એમાં મૂકેલું જ છે. તમે એ પણ એમાંથી રિફર કરી શકશો. બરાબર છે. તો આ આપણે જે વાત કરી એ વાત કરી આપણે આપણા 4th સેમના બિઝનેસ કમ્યુનિકેશનના સિલેબસની. ઓકે, આઈ હોપ કે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ટોપિકથી આગળ ડિસ્કસ કરશું. ત્યાં સુધી આજે આપણું લેક્ચર આપણું અહીંયા આગળ રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ ડિસ્કસ કરશું. ઓકે, ટિલ ધેન બાય, સી યુ ઓલ, ટેક કેર.